સ્ટ્રીટ સ્ટાઈલ પાણી નાખીને 2 થી 3 સાબુદાણા સરસ રીતે પલળી ગયા છે. ઉકળી જાય ત્યારબાદ ભાતિયામાં પાણી ઉકળી ગયું છે. લીલા મરચાં પણ ઉપર નાખી દઈશું. તે મીઠું એડ કરશું. સાબુદાણા સરસ રીતે બફાઈ ગયા છે. હવે સાબુદાણાને અડધી કલાક માટે આવી ઝીણી કટકી કરીશું. ત્યારબાદ 1 ગ્લાસ પાણી નાખશું. મીઠું, શીંગનો ભૂકો કરશું. સાબુદાણામાં શીંગનો ભૂકો, પાવડર, બટેટાની કટકી, હિંગ, સ્વાદ અનુસાર મીઠું, જીરું પાવડર, મરચું પાવડર, લીંબુનો રસ. ત્યારબાદ બધું મિક્સ કરીશું. થઈ ગયા બાદ તેમાં હિંગ મિક્સ કરી ફરાળી ચેવડો બધું મિક્સ કરશું. હવે આપણી ખીચડી બનીને રેડી થઈ ગઈ.